હિરણ્યકશ્યપ ને હાથ અડાડ્યો ત્યાં નહીં, પછી નો બોલ્યા, કારણ કે ઉડી ગયેલો બલ્બ હતો. હિરણ્યકશ્યપ ને અસર જ ન થઈ કઈ. ઉડી ગયેલો બલ્બ હોય એને ગમે એટલો પાવર આપો તો થાય ન થાય. હિરણ્યકશ્યપ ના હૃદયમાં ભગવાનનો વાસ જ નહોતો. પ્રહલાદે હાથ અડાડ્યો તો અસર જ ન થઈ. હિરણ્યકશ્યપે પ્રહલાદનો હાથ પકડી કીધું, હાલ પુત્ર. હિરણ્યકશ્યપે પ્રહલાદનો હાથ પકડી પોતાના ઘેર લઈ ગયા અને કીધું કે મારા શત્રુનું નામ તું લે છો. તે ગુરુ મહારાજના આંગણે શું શીખ્યો? પિતાજી, સંસાર છે ને એ તો અંધારો કૂવો છે. વનમાં જઈ નારાયણ નારાયણ જપ કરો ને તો કલ્યાણ થાય. તમે વનમાં જઈ તપ કરવા ગયા પણ ત્યાંથી પણ પાછા આવ્યા. તમારી ઉંમર છે ને પિતાજી હરિના ભજન કરવાની છે, અને નારાયણ છે ને એ તો આપણા ભગવાન છે. હિરણ્યકશ્યપ ક્રોધમાં આવી ગયા, તું મારો પુત્ર નથી. સૈનિકો, આને મારી નાખો. આદેશ કરવામાં આવ્યો, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. પ્રહલાદને મારવાના પ્રયત્નો થવા લાગ્યા. જંગલમાં હિંસક પશુઓ છે. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યા, મધ્ય સમુદ્રમાં ફેંકવામાં આવ્યા, અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યા. હોલિકાને કહ્યું, હોલિકા કહે કે ભાઈ, મારે વરદાન છે કે ચુંદડી ઓઢીને હું અગ્નિમાં બેસું ને અગ્નિ મને બાળી ન શકે, પવન મને સૂકવી ન શકે. અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો. હોલિકા અગ્નિમાં બેસી ખોળાની અંદર ભક્ત પ્રહલાદને બેસાડ્યા અને જ્યાં અગ્નિ પ્રજ્વલિત થયો ચારે બાજુથી પવન ફૂંકાવા લાગ્યો. હે નારાયણ, હે નારાયણ. અને પવન ફૂંકાણો, ચુંદડી ઉડી અને ભક્ત પ્રહલાદને વિકળાઈ ગઈ અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. હોલિકા બળીને ભસ્મ થઈ. હિરણ્યકશ્યપ વિચાર કરે, હવે શું કરવું? ધગધગતો સ્તંભ તૈયાર કર્યો. હે પ્રહલાદ, શું આ ધગધગતા સ્તંભની અંદર તારો નારાયણ છે? તો કે હા, એમાં પણ મારો નારાયણ છે. જો તારો નારાયણ એમાં હોય ને તો દોડ અને બાદ પડી જા. અને જ્યાં મનની અંદર એક સંશય હતો કે આ ધગધગતા સ્તંભમાં મારું નારાયણ હશે, જ્યાં ભગવાનને યાદ કર્યા ત્યાં ધગધગતા સ્તંભની ઉપર એક કીડીઓની હારમાળો જોઈ. પૂર્ણ વિશ્વાસ આવ્યો, મારા નારાયણ આવી ગયો. અને પ્રહલાદે દોડ મૂકી અને જ્યાં ધગધગતા સ્તંભને બાદ પડી આ સ્તંભ ફાટ્યો અને બે ભાગ થયા અને ઋષિ ભગવાનનું પ્રાગટ થયું. બોલીએ છે ઋષિ ભગવાન કી જય, ઋષિ ભગવાન કી જય. ઋષિ ભગવાનનું પ્રાગટ થયું અને ત્રાડો નાખવા લાગ્યા છે ભગવાન. આ નીચે ત્રાડો નાખવા લાગ્યો. સીધા ત્રાડો નાખવા જ્યાં ઋષિ ભગવાન નાખવા લાગ્યા. બધા ડરવા લાગ્યા. દેવો બધા ચિંતા કરવા લાગ્યા, હવે શું થશે? હિરણ્યકશ્યપને ભગવાને હિરણ્યકશ્યપને કહ્યું, આ રાત નથી, આ દિવસ નથી, આકાશ નથી, ધરતી નથી, માનવ નથી, પશુ નથી, ઋષિનું રૂપ છે. દાનવ નથી, માનવ નથી, ઋષિનું રૂપ છે. ભગવાને નખનો પંજો માર્યો, હિરણ્યકશ્યપના આંતરડા બહાર કાઢ્યા અને અસુર મૃત્યુ પામ્યો. ભગવાને આંતરડા ગળામાં પહેરી અને રુધિર પીવા લાગ્યા. ભગવાન શાંત થતા નથી. લક્ષ્મીજીને કીધું, લક્ષ્મીજી આ શાંત કરવા જાય ને, છતાં ભગવાન જ્યાં ક્રોધમાં આવ્યા લક્ષ્મીજી મૂર્છિત થયા. કીધું કે હે પ્રહલાદ, ભગવાન છે ને તો ભક્તને આધીન હોય, તમે શાંત કરો. અને પ્રહલાદ જ્યાં શાંત કરવા ભગવાનની સ્તુતિ કરે અને ભગવાન શાંત થયા છે. ભગવાન પ્રહલાદને વહાલ કરવા લાગ્યા છે. ભગવાન એમને આશીર્વાદ આપ્યા અને મુકુટ લઈ પ્રહલાદનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. જાત વર્ણ વ્યવસ્થા બતાવવામાં આવી છે. બ્રાહ્મણ ભગવાનનું મસ્તક છે, ક્ષત્રિય ભગવાનની ભુજા છે, વૈશ્ય
ભગવાનનું પેટ, શુદ્ર ભગવાનના ચરણ છે, બ્રાહ્મણ એ જ્ઞાન પ્રધાન છે, ક્ષત્રિય એ બળ પ્રધાન છે, વૈશ્ય અર્થ પ્રધાન છે અને શુદ્ર ક્રિયા પ્રધાન છે. આ જગતની અંદર કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. આ જગતની અંદર વર્ણનો કરતા હું છું. મનને કેન્દ્રિત કરવા માટે કોઈની કોઈ અધિષ્ઠાતા દેવ હોવા જોઈએ. ધ્યાનથી, દર્શનથી, પૂજાથી મન એકાગ્ર થાય. સ્નાન, વસ્ત્ર, આભૂષણ, તિલક, ફૂલમાળા, આરતી, આ બધું મનને એકાગ્ર કરવાનું છે. મનથી ભગવાનના દર્શન કરવા, મનથી ભગવાનને સ્નાન કરાવવું, મનથી આભૂષણ અર્પણ કરવા, મનથી ભગવાનને ફૂલમાળા પહેરાવવી, મનથી અર્પણ કરવું. આપણે ભગવાનના મંદિરે જઈએ ને તો આપણે ભગવાનના દર્શન કરી અને વળી જામ દર્શન કરી ઉતરીએ એટલે ફરી પાછા પગથિયે બેસી જતા હોય છે. વળી પગથિયે બેસી પાછા વાતો કરવા હાટું. શા માટે બેહીએ આપણે? ભગવાનના દર્શન કરી પાછા બેહીએ ને પગથિયે હું કામ બેહીએ? તો કે બધા બેસે, અમે બેહીએ તો ઘડીક વાતો કરી. ભગવાનના દર્શન કર્યા પછી વળતા જ્યારે પાછું બેસવાનું હોય ને ત્યારે બેસી ભગવાનનું જે આભૂષણો હોય, ભગવાનનું જે શૃંગાર હોય ને એના દર્શન કરવાના હોય. સાહેબ એટલે બેવાનું હોય, નકરી વાતો કરવાનું બેવાનું. આ તો કે બધા બેસે અમે બેહીએ નહીં. ભગવાનના પોતાના મનની અંદર ભગવાનની છબી બનાવવાની છે. જેના દર્શન કર્યા ને આપણે એની છબી પોતાના હૃદયની અંદર એનું પ્રતિબિંબ બનાવવાનું છે અને એના દર્શનની ઝાંખી કરવાની છે. આ માટે બેસવાનું હોય છે સાહેબ. ભગવાનનું શૃંગારના દર્શન કરવાના છે. મનથી ભગવાનના દર્શન, મનથી સ્નાન, મનથી તિલક, મનથી આભૂષણ, ફૂલમાળા. 4 આશ્રમો બતાવવામાં આવ્યા: બ્રહ્મચર્ય આશ્રમ, વૃથાશ્રમ, વાનપ્રસ્થાન, સંન્યાસ આશ્રમ. 1 થી 25 વર્ષ વિદ્યા ગ્રહણ કરવી, એ બધા નિયમો બતાવવામાં આવ્યા છે. 26 થી 50 વર્ષ મહેનત કરવી. 1 થી 25 વર્ષ થાય ને ત્યાં વિદ્યાને ગ્રહણ કરી લેવી. 26 થી 50 વર્ષ મહેનત કરવી. ઘણા લોકો તો 50 વર્ષની ઉંમર થઈ ગયા હોય ને, 50 ઉપર થઈ ગયા તો કે હજી પરીક્ષા દેવાની હજી બાકી છે મારે. હવે તો ભગવાનના ઘરની પરીક્ષા દેવાની સાહેબ. 51 વર્ષથી ઉપાસના કરવી અને જ્ઞાન અને મુક્તિ સુધી જવું. અહીંયા શ્રીમદ ભાગવત કથાનો 7મ સ્કંદ સંપૂર્ણ કરતા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેન વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ. કરોમિ યત્ર સકલ વરસ્મે નારાયણાયતિ સમર્પયા. બોલી શ્રી દ્વારકાધીશ કી જય. અષ્ટમ સ્કંદના આરંભની અંદર મન્વંતર લીલા, વાસના મોક્ષની લીલા, ભગવાનનું જન્મ વૃક્ષ સ્થળ ગજેન્દ્ર મોક્ષની કથા. એ રાજન ત્રિકૂટ નામનો એક પર્વત હતો. 3 શિખર હતા: સત્વ, રજ અને તમ. તે ક્ષીરસાગરમાં મધ્યમાં હતો અને ત્યાં એક સરોવર પણ હતું. તેમાં આ સરોવરની અંદર અપ્સરાઓ નિત્ય સ્નાન કરવા માટે આવતી. એકવાર હાથી પોતાની પત્ની હાથણ અને 2 બચ્ચા, આ ચારેય નદીની અંદર સ્નાન કરવા માટે આવ્યા છે. સરોવરની અંદર જ્યાં સરોવરની અંદર સ્નાન કરવા આવ્યા, આ નદીની આ સરોવરની અંદર એક મગર પણ રહેતો હતો. હાથીએ પોતાની પત્ની અને 2 બચ્ચા સાથે આ સરોવરની અંદર પ્રવેશ કર્યો. જ્યાં બચ્ચા મુંડાણમાં થોડા ગયા ને એટલે એક મગર આવી અને હાથીનો પગ પકડી લીધો છે. હાથી ચિત્કાર કરવા લાગ્યા, બચાવો બચાવો કરવા લાગ્યા. હાથીની પત્ની અને 2 બચ્ચા હતા ને એ દોડી અને કિનારે જતા રહ્યા અને હાથી એકલો સરોવરની અંદર ફસાયો છે. આજે હાથીને પસ્તાવો થયો કે મારો પરિવાર હું કરતો હતો ને, જ્યાં મારા જીવનમાં દુઃખ આવ્યું ને, મારો પરિવાર મને છોડીને જતો રહ્યો. હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. हे गोविंद हे
गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल तो जीवन हारे। नीर पीवन है तू गायों सिंधु के किनारे। नीर पीवन है तू गयो सिंधु के किनारे। सिंधु बीच बचत ग्राह चरण लय पछारे। सिंधु बीच बसत ग्राह लय पछारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल तो जीवन हारे। હે ગોવિંદ હે ગોપાલ, જ્યાં જીવનમાં કઈ દુઃખ આવે ને એટલે તરત ભગવાન યાદ આવે. હે ગોવિંદ હે ગોપાલ, ત્યાં સુધી ભગવાન યાદ ના આવે. નિર્ભીવન હેતુ ગયો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल तो जीवन हारे। ચાર પ્રહર યુદ્ધ भयो ले ગયો મજદારે. चार प्रहर युद्ध भयो नहीं गयो मझधारे। नाग कान डूबन लाग कृष्ण को पुकारे. नाग कान डूबन लाग को पुकारे। नाग कान डूबन लाग कृष्ण को पुकारे. नाग कान डूबन लाग को पुकारे। ચાર પ્રહર યુદ્ધ ભયો. આ ચાર પ્રહર ક્યાં કીધા તો કે બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ ચાર અવસ્થા હોય ને, આ ચાર અવસ્થાની અંદર તાળની સાથે રાત દિવસ તાળની સાથે લડવાનું છે. આ ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મજદારે. રાત દિવસ તાળની સાથે લડવાનું છે. ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મજદારે. चार प्रहर युद्ध भयो गयो मझधारे। ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મજદારે. चार प्रहर युद्ध भयो नहीं गयो मझधारे। नाक कान डूबन लाग कृष्ण को पुकारे. नाक कान डूबन लाग को पुकारे। અંતનો સમય આવે, ખાટલે પીડ્યા હોય, શરીરમાં કીડા પીડ્યા હોય, કોઈ સેવા કરવા વાળું ન હોય, જ્યાં પાણીનો ગ્લાસ માંગવામાં આવે ને, બાળકના હાથમાં પાણીનો ગ્લાસ આપવામાં આવે, એ ઢોળતો ઢોળતો એકાદ ઘૂંટડો લઈ અને ખાટલે પહોંચાડે. નાક કાન ડૂબન લાગે, કાને સંભળાય નહીં, પગ ચાલી ન શકે, બીજાને આધીન થઈ જાય, કોઈ સેવા કરવા વાળું ન હોય. લોકો કહેવા માંડે કે હવે તો જાય ને તો હારું. नाक कान डूबन लाग कृष्ण को पुकारे. नाक कान डूबन लाग को पुकारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। द्वारिका में शब्द गयो शोर भयो भारी. द्वारिका में शब्द भयो शोर भयो भारे। द्वारिका में शब्द गयो शोर भयो भारी. द्वारिका में शब्द भयो शोर भयो भारे। शंख चक्र गदा पद्म गरुड़ ले सिधारे. शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे। शंख चक्र गदा पद्म गरुड़ ले सिधारे. शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे। દ્વારકા में શબ્દ ગયો, જ્યાં હૃદયમાંથી જ્યાં અંતર્નાદ થયો ને, ભગવાન નારાયણ શ્રી સમુદ્રમાં સૂતા છે, જાગૃત થયા, આંખો ઝબકી, લક્ષ્મીજી કે હે ભગવાન શું થયું? મારો ભક્ત મને યાદ કરે, મારો ભક્ત છે ને દુઃખમાં છે. ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને ભગવાન નારાયણ આવ્યા છે.
શંખ ચક્ર ગદા પદ્મ કર લઈ સિધારે હે શંખ ચક્ર ગદા પદ્મ કર લઈ સિધારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે 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 સુર કહે શ્યામ સુનો શરણ હે તિહારે સુર કહો શ્યામ સુનો શરણ લે તિહારે अब की बार पार करो नंद के दुलारे अब की बार पार करो के दुलारे भगवान ने प्रार्थना કરવા લાગે હે પ્રભુ હવે એકવાર મને પાર કરી દો હવે બીજી વાર હું સંસારમાં આવીશ ને તમારું હરિનું ભજન કરીશ મને આમાંથી મુક્તિ આપો અને ભગવાન સુદર્શન ચક્ર લઈને આવ્યા એ ભગવાન જ્યાં મગર હતો ને એ મગરની ઉપર જ્યાં સુદર્શન ચક્ર ફેંક્યું મગર મરણને શરણ થયો અને હાથીને ભગવાને બચાવ્યો છે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે હે ગોવિંદ રાખો શરણ શરણ લે તુમારે હે ગોવિંદ રાખો શરણ શરણ લે તુમારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે હે ગોવિંદ રાખો શરણ अब तो जीवन हे गोविंद हे गोपाल तो જ્યાં નારાયણને યાદ કર્યા ને શંખ ચક્ર ગદા ધારણ કરી ભગવાન આવ્યા સુદર્શન ચક્ર ફેંક્યું મગર એમને મરણને શરણ કર્યું ગજેન્દ્ર જે હાથી હતો ને એ ગજેન્દ્ર એ જીવનું સ્વરૂપ હતું અને આથણ હતી ને એની પત્ની આથણની વાસનાનું સ્વરૂપ હતું મગરમચ્છ એ કાળનું સ્વરૂપ હતું ભગવાને ગજેન્દ્રને તાર્યો છે આખરે હાથીને સમજાઈ ગયું કે આ સંસાર છે ને સ્વાર્થમય સંસાર છે ભગવાનનું ભજન કરવા લાગ્યો અને એ રાજન શ્રીમદ ભાગવત કથાના આગળની કથાની અંદર દુર્વાસા મુનિ એક વખત પુષ્પની માળા ઇન્દ્રને પ્રસાદીમાં આપી ઇન્દ્રએ અભિમાન નમતથી માળા હાથી ઉપર ફેંકી હાથીના પગ નીચે કચડી દુર્વાસા મુનિ ક્રોધિત થયા છે મૂર્ખ ઇન્દ્ર આ સંપત્તિથી તું ભ્રષ્ટ થઈશ દૈત્યો દેવનું યુદ્ધ થયું દેવતાઓ હાર્યા દાનવો જીત્યા બધા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા બ્રહ્મા કહે દાનવો પાસે શુક્રાચાર્ય છે તેમની પાસે મૃત સંજીવની વિદ્યા છે તમારી પાસે કઈ નથી માટે આપ સંધિ કરો સમુદ્ર મંથન કરો અને સમુદ્ર મંથન માંથી જો અમૃત નીકળે ને તો આપ અમર થઈ જાઓ દેવતાઓનો દાનવો વચ્ચે સંધિ થઈ સમુદ્ર મંથન નો આરંભ કર્યો અને જ્યાં સમુદ્ર મંથન નો આરંભ કર્યો ને પ્રથમ ઝેર નીકળ્યું છે જ્યાં ઝેર નીકળ્યું ને એટલે બધા મૂંઝાણા છે કે હવે શું કરવું કીધું કે મહાદેવ છે ને ભોળાનાથ છે ભોળાના નાથ છે દુખીઓના બેલી છે એ મહાદેવની યાદ કર્યા અને મહાદેવ પાસે ગયા અને કીધું હે મહાદેવ આજે સમુદ્ર મંથન માંથી ઝેર નીકળ્યું છે એ ઝેરને તમે આરોગો મહાદેવે પોતે આ ઝેર લઈ અને પોતાના ગળાની અંદર એ ઝેર છે એને વાત કર્યો અને ત્યારથી મહાદેવનું એક નામ નીલકંઠ મહાદેવ પડ્યું બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય ये जहर पिया जीवन दिया कितना उदार तू ये जहर पिया जीवन दिया कितना उदार तू कितना उदार तू कितना उदार तू आयो शरण तुम्हारे बोले तार तार आयो शरण तुम्हारे बोले तार तार कैलाश के निवास नमो बार बार नमो बार बार आयो शरण तुम्हारे बोले तार 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 तार
જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ खान क्या करूं मैं लाखों के ठेर का सपटी भभूत में खजाना कुबेर का अरे बखान क्या करूं मैं महादेव खान क्या करूं मैं लाखों के ठेर का सपटे बभूत में खजाना कुबेर का सपटे बभूत में खजाना कुबेर का ये गंगाधार मुक्तिधार ओमकार तू आयो शरण तुम्हारे बोले तार तार आयो शरण तुम्हारे बोले तार 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 જા ઝેર નીકળ્યું ને મહાદેવને પાવા માટે દેવોને દાનો આવી ગયા છે. હે મહાદેવ, આ ઝેરને તમારા ગળાની અંદર છાશો. મહાદેવે આ ઝેરને પોતાના ગળાની અંદર રાખ્યું છે, પોતાના પેટમાં નથી ઉતાર્યું. આ ઝેર નીકળ્યું ક્યું? તો કે સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યું ને અપયશનું ઝેર હતું. જીવનમાં ક્યાંક અપયશ મળવાનો હોય ને એટલે આપણે અપયશ ન રાખીએ. ક્યાંક યશ મળવાનો હોય, આપણે કીર્તિ વધવાની હોય ત્યાં આપણે તો આગળ થઈ જાય કે આ તો ભાઈ અમે હતા ને એટલે આ બધું કાર્ય થયું. તરત યશ મેળવવા લોકો દોડતા હોય, પણ જા અપયશ મળવાનો હોય ને એટલે આપણે ભાગવા લાગીએ. એ ઝેર છે. ફરી સમુદ્ર મંથન થયું, એરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા, અપ્સરાઓ નીકળી ઇન્દ્ર લઈ ગયા, પારિજાતક વૃક્ષો દેવતાઓ લઈ ગયા, કૌસ્તુક મળી એ વિષ્ણુ ભગવાન લઈ ગયા. ફરી સમુદ્ર મંથન થયું, એમાંથી લક્ષ્મીજી નીકળ્યા. ફરી દેવોને દાનવો ઝઘડવા લાગ્યા. લક્ષ્મીજી નીકળે એટલે તો લક્ષ્મી તો કોને વાલી ન હોય સાહેબ? લક્ષ્મી જેને પણ લક્ષ્મી વરે ને એના ભંડારના ભંડાર ભરાઈ જાય. જ્યાં સમુદ્ર મંથન માંથી લક્ષ્મી નીકળ્યા એટલે ફરી દેવોને દાનવો ઝઘડવા લાગ્યા. વળી બ્રહ્માદેવ પાસે ગયા કે હે બ્રહ્મદેવ, હવે શું કરું? તો કે સ્વયંવર રચો અને લક્ષ્મીજી જેને વરમાળા પહેરાવે ને લક્ષ્મી એની. દેવોને દાનવોને આમ લાઈનો છે. છેલ્લે વિષ્ણુ ભગવાન ઉભા છે, 4 હાથ શંખ ચક્ર ગદા ધારણ કરેલા, શ્યામ વર્ણ સ્વરૂપ છે. પેલા દેવો પાસે હાર લઈને ગયા લક્ષ્મીજી, પણ કોઈને દેવોને હાર ન પહેરાયો. વળી દાનવો પાસે ગયા, દાનવોને પણ હાર ન પહેરાયો. છેલ્લે વિષ્ણુ ભગવાન ઉભા હતા ને એ વિષ્ણુ ભગવાનને વરમાળા પહેરાવી. વળી ઝઘડો થયો. ક્યાં દેવોને દાનવો આટલા રૂપાળા છતાં અદરૂપા વિષ્ણુને વરમાળા પહેરાવી, એ સમજાણું નહીં. કીધું લક્ષ્મીજી, તમે આ વિષ્ણુને શા માટે વરમાળા પહેરાવી? અને દાનવો હતા ને દેવો કરતા રૂપાળા હતા. એ તો ઓલા ફોટા જોઈને શિંગડા ને બધું હોય ને એટલે આપણે લાગે. દાનવોના એનું કર્મ એવું હતું ને એટલે એને એવા સ્વરૂપ પ્રાપ્ત કરાવવાનું, એવા સ્વરૂપમાં દેખાડવામાં આવ્યા છે. બાકી દાનવો દેવો કરતા રૂપાળા હતા. હવે દેવો દાનવો ઝઘડો થયો એટલે વળી લક્ષ્મીજીને પૂછ્યું કે તમે વિષ્ણુને શા માટે વરમાળા કરાવી? એ શ્યામ વર્ણના છે, કદરૂપા છે, અમારે 2 હાથ છે અને 4 હાથ છે. ત્યારે લક્ષ્મીજીએ કીધું કે હે દેવો ને દાનવો, તમારે બધાને કેટલા હાથ છે? તો કે 2 હાથ છે. વિષ્ણુને કેટલા હાથ? તો કે 4 હાથ છે. લક્ષ્મી એને વરે જે 2 હાથે સમાજના કલ્યાણ માટે ધર્મના માર્ગની અંદર અને સમાજના કલ્યાણમાં વાપરે, અને 2 હાથે પોતાના પરિવાર માટે જે લક્ષ્મી વાપરે ને એને લક્ષ્મી વરે. જે નકરી તિજોરીમાં બંડલ મૂકે ને લક્ષ્મી નો વરે સાહેબ. એનો 10મો ભાગ કાઢવો પડે લક્ષ્મીનો. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, અને પછી વધત વધી જાય.
ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે, અને પછી બધું ઘટ જ ઘટી જાય. ધર્મના માર્ગમાં કદાચ તમે 5 રૂપિયા 10 રૂપિયા વાપર્યા હોય ને સાહેબ, તો એના 10 ગણા કરીને મારો વાલો આપી દેતો હોય. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. ક્યારેક ધર્મના કાર્યમાં આપણે વાપર્યા હશે ને તો એના 10 ગણા કરી કોઈના કોઈ રૂપિયા ભગવાન આપી દેતો હોય સાહેબ. કોઈના કોઈ રૂપિયા આવી જાય. આપણે વિચાર કરતા હોય કે આપણું કાર્ય થઈ ગયું, આપણા દીકરા દીકરીના ક્યારેક લગ્ન હોય ને, એનું વ્યવસાય કરવા જઈએ ને ત્યારે ઘરમાં 100 રૂપિયા ન હોય. આ તો અત્યારે તો ભગવાને સારો સમય આપ્યો છે. જૂના વડીલોને પૂછજો, ક્યારેક ઘરમાં કાંઈ ન હોય, વ્યવસાય તો થઈ જાય, વિચાર કરે લગ્નનું કે હે વેવાય તો હું કરશું, પૈસા તો છે નહીં, કોની પાસે ઉછીના લેવા જાવું. ત્યાં લગ્નનું ટાણું આવે ને એ ક્યાંથી આવી જાય પૈસા, અને ક્યાંથી ધામધૂમથી પ્રસંગ પણ થઈ જાય. ત્યારે આપણે વિચારમાં પડી જાય કે આવું તો ધાર્યું પણ નહોતું ને આવો પ્રસંગ થઈ ગયો. એ કઈ ભગવાનની કૃપા હોય કે ધર્મના માર્ગમાં વાપર્યા હોય ને સાહેબ, ભગવાન કોઈના કોઈ રૂપિયા આવી આપણા કાર્ય પૂર્ણ કરી જતા હોય. નરસૈયાના 52 કામ ભગવાને કર્યા હતા સાહેબ. આપણા કાર્ય કરવા ન આવે પણ કઈ ધર્મના માર્ગમાં વાપર્યું હોય તો. નકરા બંડલ મૂક્યા હોય તો એ પછી મોદી સાહેબ તરત એલાઉન્સ કરી દે કે 1000 ની બંધ કરી તેમ 500 ની હવે બંધ. એટલે જેટલા હંગેરેલા હોય ને એ બધા શાકના કાતે, જેટલા હંગરેલા હોય ને 500 નોટું એ બધી બંધ થઈ જાય. એટલે ધર્મના માર્ગમાં કંઈક વાપરવું. પાછી હમણાં ચૂંટણી ગઈ છે, હજી આપણે રિઝલ્ટ આવ્યું નથી થયું. હા, એટલે એનું એ આવી જાય પછી કઈ નક્કી નહીં હો ભાઈ. હા, કોઈ પણ આવે, મોદી સાહેબ આવે, કોઈ પણ આવે, પણ પછી જાહેરાત હું થઈ નક્કી નહીં. એટલે કદાચ નોટું આ જે હંગરી હોય ની તૈયારીમાં રાખે. વચ્ચે જેમ 1000 ની બંધ થઈ હતી ને, આપણે 1000 ની 2000 ની બેનો પાસેથી ઘણો રૂપિયો નીકળ્યો હતો. ભાઈઓ કે કામ થઈ ગયું કે આ કે આમ કાઢે એમ નતા. મોદી સાહેબ ને ધન્યવાદ દીધો કે વાહ ભાઈ. કેટલો અમારે એ બાજુ હાવ ઝૂંપડા વાળા હતા ને એની પાસેથી કરોડો રૂપિયા નીકળ્યા હતા સાહેબ. હા, પણ એ લક્ષ્મી છે સાહેબ. એ લક્ષ્મી પૈસો ભેગો કરી હાચવે ને એ ક્યારેક વિષ્ણુ ને ક્યારેક કામમાં લાગે છે. હા, ક્યારેક ખૂટી ગયા હોય ને